નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો પ્રિય મિત્ર ધરમ અને આપનું સ્વાગત કરું છું ગૌરવ સમૃદ્ધિ સેવા કે જે આજની અમારી જે મુખ્ય જે ભાવના છે મદદ કરવાની, અને એવા અડાજણ વિસ્તારમાં રોશની એપાર્ટમેન્ટમાં અહીંયા અમને બોલાવેલા છે મેડમે, જે સોનલબેન કાપડિયા છે, જે અડાજણ વિસ્તારમાં સેવાનું કામ કરે છે અને ખૂબ જ સારું એવું કામ કરે છે. એને આજે અમને આમંત્રણ મળ્યું અને આમંત્રણમાં આજે આખા ભારત દેશમાં કે રામ જન્મભૂમિ નિમિત્તે ઉત્સવ થઈ રહ્યો છે. તો આપણે તમે જોઈ શકો છો કે અડાજણ વિસ્તારમાં જે અહીંયા એપાર્ટમેન્ટ છે અને આ એક સોસાયટીમાં પણ સારું એવું ઉત્સવ નિમિત્ત થઈ રહ્યો. પણ એણે એક સરસ મજાનો પ્લસ પોઈન્ટ કર્યો, શું કે રામને માનવાવાળા છે પણ રામનું માનવાવાળા કેટલા, એના દ્વારા લોકોને કઈ રીતના સંદેશ પહોંચાડવો એનું શું. તો આજે સોસાયટીમાં એક અમારી જે સંસ્થા છે ગૌરવ સમૃદ્ધિ સેવા, કે જેના દ્વારા કે અનાથ બાળકો છે કે જેના માતા પિતા નથી અને જેના ઘરમાં કોઈ કમાવાળું નથી, તેના દ્વારા અમે અનાજને કરિયાણાની મદદ કરીએ છીએ. અને બાળકો જે બચ્ચાઓ સ્કૂલને ફીમાં ભણતા હોય છે સ્કૂલમાં, તેની ફીમાં પણ મદદ કરીએ છીએ. અને જેના ઘરમાં કોઈ વડીલ હોય કે જેને બીજી પણ હેલ્પ કરીએ તો અમે મદદ કરીએ છીએ. આ મેડમને ખ્યાલ આવ્યો અને મને આમંત્રણ આપ્યું અને કીધું કે આવો ધરમભાઈ, અને અમે બધા સાથે મળી અને અમે થોડું નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળી. અને તમે જોઈ શકો છો એક એક વ્યક્તિ બધાની પોતાની યથાશક્તિ મુજબ મહેનત કરી અને અમને ઘણો બધો એવો સપોર્ટ કર્યો છે. તો આજે અમને જેને આમંત્રણ મળ્યું છે ને એ મેડમને જ હું પૂછું કે ભાઈ તમને આ વિસ્તારમાં તમે શું કામ કરો છો અને શું છે, એવા મેડમને જ આપણે ડાયરેક્ટ પૂછી લઈએ. મેડમ, તમારું નામ જણાવો ને થોડુંક બધું માહિતી આપો. મારું નામ સોનલ કાપડિયા છે. હું વોર્ડની 9ની મહામંત્રી છું અને મહિલા મોરચાની મહિલા સુરક્ષાનું પણ કામ કરું છું, વિધવા સહાયનું કામ કરું છું, અમારી એરિયામાં લાગતા બધા જ કામ કરું છું. મારું એક ધ્યેય હતો કે આપણે અહીંયા ગાડી અમારા એપાર્ટમેન્ટ નીચે અમારી બહેનો છે સોસાયટીની મહિલા મોરચાની, તે ભેગી મળીને એક રામ ઉત્સવ કરીએ અને આગળ વધીએ. કારણ કે 520 વર્ષ પછી આ વસ્તુ થઈ છે, તો આપણે એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ અને આગળ વધીએ. જય શ્રી રામ. તમારા બીજામાંથી કોઈને કઈ બોલવું હોય તો કેવું લાગે છે આવું આયોજન કર્યા પછી? આવું આયોજન કર્યા પછી તમને કેવું લાગે છે? કેવું હોય તો બોલી શકો છો. ક્યાં બોલેગા? સર, બહુ સરસ લાગે છે. આ બેન બહુ ખૂબ જ સારા છે. તું બોલ. બધાને હેલ્પ કરે, બહુ સરસ લાગે છે. બહુ એકદમ મજા આવે છે. મારું નામ જલ્પા છે, જલ્પા જોશી છે. હું વોર્ડ નંબર 9માં આઈટી વિસ્ટેલમાં છું. હવે જે રામ ભગવાનનું જે આયોજન જે સોનલબેને કર્યું છે, ખૂબ આનંદથી કર્યું છે. ખૂબ બાળકોને ખૂબ મજા આવી છે અને ફરી પાછું આ રીતના સોનલબેન કરે એવી અમારી આશા છે. રામ ભગવાનને આવ્યા એ આપણને ખૂબ આનંદ થયો બધાને, ખૂબ. અને 500 વર્ષ પહેલાં આવ્યા એટલે ખૂબ આનંદ થયો. હવે જે હશે એ પણ ખૂબ સારું થશે એવી મારી આશા છે. જય શ્રી રામ, જય શ્રી રામ. ચાલો તો મિત્રો આવો જ અમને તમારા તરફથી પ્રેમ મળતો રહે અને આવો સાથ ને સહકાર મળતો રહે એવી સાથે જ તમને વાત કરું છું. આજે બીજા એક સર છે, એને પણ વાત છે. સર, તમે કંઈ કહેવા માંગો? મારું નામ ઉર્વિશ કાપડિયા છે. હું આ વોર્ડ નંબર 9માં મારા વાઈફ સોનલબેન કાપડિયા સાથે સાથ સહકાર આપી સારા એવો એના કાર્યક્રમમાં સહભાગી થાઉં છું. અને અમે આવી અનેક સેવાઓમાં સાથ સહકાર આપીને લોકોનો ઉત્સાહ વધારીએ છીએ. તમે પણ કહી દો. જય શ્રી રામ બોલી દો. જય શ્રી રામ. જય સિયારામ.